નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક છે એ ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમાજમાં જીવન જીવતી તમામ વ્યક્તિઓ માટે ઉપયોગી પ્રકરણ છે. ખાસ કરીને વર્તમાન સમયનો જે મોટો પ્રશ્ન અને પડકારરૂપ છે તે મોંઘવારીની સામે કઈ રીતે આપણે તર્ક ચલાવવો તે આપણને આ ચેપ્ટરમાંથી શીખવા મળે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ઘણી બધી વસ્તુઓની કિંમત વધઘટ થયા કરતી હોય છે. તો કોઈ પણ બે વસ્તુની કિંમત એક સરખી વધે છે ત્યારે આપણને એવું લાગે છે કે સરખો વધારો થયો છે, અને સામેની બાજુ તમારી આવકમાં પણ થોડોક વધારો થાય એટલે આપણને એવું લાગે કે જે કાંઈ વધારો થયો છે એની સામે આપણી આવક પણ વધી છે. એટલે આપણે વધારે વિચારતા નથી. પણ મિત્રો, આ વિડીયો ખાસ નિહાળજો. તમે વિચારતા થઈ જશો કે કઈ વસ્તુમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થયો છે તે તમને આવડી જશે. તો ચેપ્ટર નંબર 1 જે છે સૂચકાંક, આ પ્રકરણમાંથી ગુણભારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં 1 માર્ક્સનો MCQ 1 પૂછાય છે. વિભાગ બીમાં 1 માર્કનો વેરી શોર્ટ ક્વેશ્ચન 1 પૂછાય છે. વિભાગ સીમાં 2 માર્કનો ટૂંકો પ્રશ્ન 1 પૂછાય છે. વિભાગ ડીમાં 3 માર્ક્સનો મીડિયમ ક્વેશ્ચન્સ 1 પૂછાય છે. વિભાગ એફમાં 5 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન 1 પૂછાય છે. ટોટલ 12 માર્ક્સ. આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાશે મિત્રો. હવે આ ચેપ્ટરની અંદર શેના વિશે ભણવાનું છે એનો તમને ખાસ ઇન્ટ્રોડક્શન કરાવું, અને પછી આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. સમય જેમ જેમ વહેતો જાય છે તેમ તેમ મોંઘવારી વધતી જાય છે. આપણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મોંઘવારીનો દર સમાન રહ્યો છે. એવું નથી કે ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે રહીએ તો સસ્તું પડે અને શહેરી વિસ્તારમાં રહીએ છીએ એટલે આપણે એટલું કમાવવું પડે છે અને એટલું મોંઘું થાય છે. એ માનસિકતા ખોટી છે. કારણ કે અહીંયા પેટ્રોલનો ભાવ 80 રૂપિયા છે અને ગામડાઓમાં પણ પેટ્રોલનો ભાવ 80 જ રૂપિયા છે. અહીંયા ખાંડનો ભાવ 40 રૂપિયા છે, ત્યાં પણ ખાંડનો ભાવ 40 રૂપિયા જ છે. અહીંયા ચા 350ની કિલો મળે છે, ત્યાં પણ 350ની કિલો મળે છે. મતલબ કે રહેવાના સ્થળ બદલવા સાથે મોંઘવારીને કોઈ લેવા દેવા નથી. દરેક જગ્યાએ મોંઘવારી એક સરખી નડે છે. સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, જથ્થો, માંગ, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત, નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર, વસ્તી વૃદ્ધિ દર, આર્થિક વિકાસ દર, GDP,
આ બધી જ વસ્તુમાં સતત ફેરફાર થતા રહે છે. પણ મિત્રો, તમે જોયું હશે કે સામાન્ય રીતે આવા ફેરફારનું પ્રમાણ અને દિશા પણ બદલાતું રહે છે. મતલબ કે જે ફેરફાર થાય છે તે એક જ દિશામાં નથી થતા. મતલબ કે વધારો થાય તો બધી વસ્તુમાં વધારો જ થાય એવું નથી, અને ઘટાડો થાય તો બધી જ વસ્તુમાં ઘટાડો થાય એવું પણ નથી. કોઈક વસ્તુમાં વધારો થાય છે, કોઈક વસ્તુમાં ઘટાડો થાય છે. સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારનો અભ્યાસ ઘણો મહત્વનો બની રહે છે. આવા ફેરફારોની જાણકારીથી ભવિષ્યનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. ઘણા જે કોન્ટ્રાક્ટો લેવાય છે, કોન્ટ્રાક્ટ લોકો આપે છે, તો એની અંદર ભવિષ્યના ભાવોને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ લેવાતા અપાતા હોય છે. હવે આજે ભાવ, જથ્થો, માંગ, પુરવઠો, ઉત્પાદન, આપણે એને ચલ રાશિ કહીએ છીએ. અગાઉ ધોરણ 11માં અને ધોરણ 12ના ચેપ્ટર નંબર 2, 3 બંને ચેપ્ટરોની અંદર પણ ચલ રાશિ વિશે આવી ગયું છે. એટલે આપણે અત્યારે વધારે ડિટેલમાં ચર્ચા કરતા નથી. છતાં પણ એક વખત કહી દઉં છું કે જે રાશિ કે જેનું મૂલ્ય વસ્તુએ બદલાઈ જાય ને એને ચલ રાશિ કહેવાય. દાખલા તરીકે કિંમત છે ને દરેક વસ્તુની અલગ અલગ હોય. નામ એક જ છે કિંમત, પણ એનું મૂલ્ય બદલાતું રહે છે. જેમ કે આ પેજની કિંમત, આ મોબાઈલની કિંમત, બોલ પેનની કિંમત, તો ત્રણેય વસ્તુની કિંમત અલગ અલગ છે. એટલે કિંમત છે ને એ ચલ રાશિ છે. તો આ ચલ રાશિ છે એમાં અલગ અલગ સમયે જે ફેરફારો થાય છે એ ફેરફારો બે પ્રકારના છે. ફેરફારોના પ્રકારો. ફેરફારો બે પ્રકારના છે. પહેલું સાપેક્ષ અને બીજું નિરપેક્ષ ફેરફાર. નિરપેક્ષ ફેરફારની રીત અને બીજું સાપેક્ષ ફેરફારની રીત. આને તફાવતની રીત પણ કહેવાય છે અને આને ગુણોત્તરની રીત પણ કહેવાય છે. તફાવતની રીત અને ગુણોત્તરની રીત. હવે આ બંને વસ્તુને ડિટેલમાં સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. પહેલાં તો હું વાત કરું નિરપેક્ષ ફેરફારની. નિરપેક્ષ ફેરફાર કોને કહેવાય અથવા તફાવતની રીત કોને કહેવાય? ચલો મિત્રો, ધ્યાનથી જોજો. આની કોઈ વ્યાખ્યા નથી, એક્ઝામ્પલ દ્વારા જ તમારે સમજવાનું છે. ધારો કે બે વસ્તુઓ ઘઉં અને ચોખાના બે અલગ અલગ વર્ષના ભાવ લઈ. વર્ષ એટલે સમય કહેવાય ને. આપણે 1947ને જૂનો સમય કહીએ છીએ અને 2020ને નવો સમય કહીએ છીએ. તો બે અલગ અલગ સમયના ભાવ લઈ લઈએ છીએ. ઘઉં અને ચોખા બે વસ્તુ લીધી છે. બે વસ્તુઓ ઘઉં અને ચોખાના વર્ષ 2015 અને 16ના કોઈ એક મહિનાના કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવ આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા હું લખીશ બે વસ્તુઓ. વસ્તુ છે એક તો ઘઉં અને બીજી ચોખા. ઉપર લખું છું ભાવ. આ ભાવ છે કિલોગ્રામના, રૂપિયામાં, એકમ રૂપિયા. 2015નો ભાવ અને 2016નો ભાવ. 2015માં ઘઉં છે ને 24 રૂપિયાના કિલો મળતા હતા અને 2016માં 30 રૂપિયાના કિલો થઈ ગયા. ચોખા
2015માં 40 રૂપિયાના હતા, 2016માં 46 રૂપિયા થયા. હવે તમે ધ્યાનથી જુઓ અને કહો કે ઘઉંમાં કેટલા રૂપિયાનો વધારો થયો અને ચોખામાં કેટલા રૂપિયાનો. તો તમે એમ કહેશો, હું અહીંયા ફેરફાર લખું કે ભાઈ ઘઉંમાં 6 રૂપિયાનો વધારો થયો અને ચોખામાં તો કે 6 રૂપિયાનો. આમ જોવા જાઓ તો બંનેમાં સરખો વધારો થયો છે. ઘઉંનો ભાવ જે વર્ષ 2015માં 24 રૂપિયા હતો એ વધીને 30 રૂપિયા થયો છે. તેથી વર્ષ 2015ની સાપેક્ષમાં 2016માં કિલોગ્રામ દીઠ 6 રૂપિયાનો વધારો થયો છે. એ જ રીતે ચોખાના ભાવમાં પણ કિલોગ્રામ દીઠ 6 રૂપિયા વધે છે. આ નિરપેક્ષ તફાવતની રીત છે. એના ઉપરથી નક્કી થયું કે બંને વસ્તુમાં ભાવમાં કેવો વધારો થયો? સમાન વધારો થયો. પરંતુ વાસ્તવમાં આ સાચું નથી. ખરેખર બે વસ્તુમાં સરખો વધારો થયો જ નથી. કારણ કે 2015ના ભાવ તમે જુઓ ઘઉંના અને ચોખાના 24 અને 40 રૂપિયા હતા અને આમાં 6 રૂપિયા વધ્યા 30 થયા, આમાં 6 રૂપિયા વધ્યા 46 થયા. એટલે 2015ની તુલના 2016ની તુલના 2015 સાથે કરીએ તો આ યોગ્ય નથી. તો આવા ફેરફારો યોગ્ય રીતે સરખાવવા માટે સાપેક્ષ ફેરફારની રીત આપણે લઈએ. સાપેક્ષ ફેરફાર. હવે આપણે ઘઉંનો ભાવ જોઈએ. ઘઉંનો ફેરફાર માપવું. ઘઉંનો નવો ભાવ કેટલો છે? તો કે 30 રૂપિયા. જૂનો ભાવ 24 રૂપિયા. એનો મતલબ એવો થયો કે 1.25 ગણો વધારો થયો છે. ઘઉંમાં 1.25 ગણો વધારો થયો છે. જ્યારે તમે ચોખામાં જુઓ, ચોખા તો કે એનો નવો ભાવ 46, જૂનો ભાવ 40, એટલે 1.15 ગણો વધારો. ચોખામાં 1.15 ગણો વધારો થયો છે અને ઘઉંમાં 1.25 ગણો વધારો થયો છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, ઘઉંમાં વધારે વધારો થયો છે, ચોખામાં ઓછો વધારો થયો છે. આમ એમ લાગતું હતું કે સમાન વધારો થયો, પણ આને સરખો વધારો કહી શકાય નહીં. સમાન કહેવાય પણ સરખો નહીં. સરખો હોવા માટે 1.25 ને 1.25 હોવા જોઈએ. 1.25 ગણો વધારો ઘઉંમાં થયો છે અને ચોખામાં 1.15 ગણો વધારો થયો છે. એટલે એનો મતલબ એવો થયો કે ચોખામાં ઓછા વધ્યા છે, ઘઉંમાં વધારે વધ્યા છે. તો આપણને પ્રશ્ન થાય કે એવું કેમ? તો કે બેમાં તો સરખો 6 રૂપિયા જ વધ્યા છે. પણ મિત્રો, બેવની શરૂઆતની કિંમત જુઓ, આનો ભાવ ઓછો હતો, આનો વધારે હતો. તો વધારે રકમમાં જે રકમ ઉમેરાય એ ફેરફાર ઓછો થાય અને ઓછી રકમમાં જે ફેરફાર ઉમેરાય તે વધારે લાગે આપણને. આ ગુણોત્તર પરથી જણાય છે કે વર્ષ 2016માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. વર્ષ 2016માં ઘઉંનો ભાવ વર્ષ 2015ના ભાવ કરતાં 1.25 ગણો વધારો થયો છે, જ્યારે ચોખાનો ભાવ 1.15 ગણો વધારો થયો છે. એટલે કે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવ કરતાં વધારે છે એમ કહેવાય. અહીં ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવ્યા છે. એટલે આને કહેવાય સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફારની વ્યાખ્યા લખું છું અહીંયા. સાપેક્ષ ફેરફારની વ્યાખ્યા.
તો એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને લખીને સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે એટલું જ સમજીએ છીએ. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.